નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો, ભાગ 1। વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 3માં ભારતનો શિલ્પ અને સ્થાપત્યનો વારસો ભણ્યા। પ્રકરણ 2માં ભારતની હસ્ત અને લલિત કલાઓનો અભ્યાસ કર્યો। આપણા સામાજિક વિજ્ઞાનમાં આ જે પ્રકરણો છે એ ભારતનો જે આ ભવ્ય અને ભાતીગળ વારસો છે એના જ બધા ચેપ્ટરો છે। તો આપણે હસ્ત અને લલિત કલાઓ, શિલ્પ અને સ્થાપત્યનો વારસો ભણ્યા। આ શિલ્પ અને સ્થાપત્યના વારસામાં ભારતમાં જુદા જુદા સ્થળોએ જે શિલ્પ કે સ્થાપત્યનું નિર્માણ થયું છે એ સ્થાપત્યોના વિશેનો અભ્યાસ કર્યો। હવે આ પ્રકરણમાં આપણે ભારતમાં પ્રાચીન સમયમાં જે સાહિત્ય ક્ષેત્રે વિકાસ થયો હતો એનો અભ્યાસ કરવાનો છે। માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરે અન્ય માનવી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેત કે ચિત્રને આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા। તેમાંથી બોલી અને લિપિ એટલે ભાષા, એનો ઉદ્ભવ થયો છે। એટલે આપણે જાણીએ છીએ કે આદિમાનવ એ ભટકતું જીવન ગાળતો હતો। હવે એના પછી જેમ જેમ વિકાસ થતો ગયો એમ માનવીએ પોતાના મનની અંદર રહેલા વિચારો છે, ભાવો છે, લાગણીઓ છે એને વ્યક્ત કરવા માટે, એટલે કે અન્ય માનવી કે પ્રાણી સુધી, અન્ય સમુદાય સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો, ઈશારા કે કેટલાક ચિત્રોનો આશરો લીધો છે અને કેટલાક ધ્વનિ એટલે કે અવાજો પણ વ્યક્ત કર્યા છે। તેમાંથી ભાષા એટલે બોલી અને લિપિનો ઉદ્ભવ થાય છે। લિપિ એટલે ભાષા। આ લિપિએ ભાષાના ઘડતરમાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે। સામાન્યંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો। આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા લાગ્યું। તો સાહિત્યનું સર્જન કેવી રીતે થયું? તો માનવીએ પોતાના જે વિચારો છે, લાગણીઓ છે, પોતાના મનમાં વ્યક્ત થતા જે ભાવો છે એ ભાવોને બહાર લાવવા માટે, અન્ય વ્યક્તિ સુધી કે પ્રાણી સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેત, ઈશારાનો આશરો લીધો, કેટલાક ચિત્રોનો ઉપયોગ કર્યો અને કેટલાક અવાજો પણ વ્યક્ત કર્યા, જેને આધારે બોલી અને ભાષાનો ઉદ્ભવ થાય છે। અને આ ભાષાએ, આ લિપિએ ભાષાના ઘડતરમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે। અને માનવીએ સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ કર્યો છે અને આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થયું છે। તો સાહિત્યનું સર્જન કેવી રીતે થયું? તો ભાષાના પ્રયોગથી સાહિત્યનું સર્જન થયું છે। પ્રાચીન કાળથી જ ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે। ભારત તો એની તમામ પ્રકારના જે વારસા પ્રાપ્ત થયા છે એ વારસા, પોતાની સંસ્કૃતિ માટે પ્રાચીન સમયથી જ ભારત એ વિશ્વભરમાં પ્રખ્યાત છે। વિશ્વના અન્ય દેશો કરતાં અલગ જ દેશ છે। એનો જે સાંસ્કૃતિક, વિવિધ પ્રકારના જે સાંસ્કૃતિક વારસા છે એ અન્ય દેશો કરતાં ખૂબ જ જુદા છે। એટલે પ્રાચીન સમયથી જ ભારત એ સાહિત્યના વારસાની બાબતમાં પણ વિવિધતા અને વિશિષ્ટતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે। ભારતના વિદ્વાનોએ પ્રાચીન ભારતીય સાહિત્યને 2 ભાગમાં વહેંચ્યું છે: વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય। આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ એટલે કે લોકભાષામાં રચાયેલું સાહિત્ય પણ જોવા મળે છે। એમાં ભાષા અને સાહિત્યની જો વાત કરીએ તો ભારતના ઇતિહાસ ઉપર આપણે એક નજર નાખીએ તો ભારત એ સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે। આપણે જોયું પ્રકરણ 1માં કે જુદા જુદા પ્રદેશોમાંથી પ્રાચીન સમયથી જ કે ભારતીય સંસ્કૃતિના આકર્ષણથી આકર્ષાય અને વિવિધ વિદેશી પ્રજાનું આગમન ભારતમાં થાય છે
અને એ જે વિદેશી પ્રજા આવે છે એ પ્રજા પોતાની સાથે પોતાની ભાષા, પોતાની રહેણી કરણી, પોતાનો ખોરાક, પોતાનો પોશાક, એ જે પોતાની લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓને પણ સાથે લઈને આવે છે. એટલે આપણે શરૂઆતથી જ અહીંયા જુદા જુદા પ્રદેશોમાંથી લોકો આવીને વસ્યા છે અને સમય જતાં ભારતીય સંસ્કૃતિમાં એવો ભળી ગયા છે. એટલે સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓએ એકબીજા ઉપર સમય જતાં ગાઢ પ્રભાવ પાડ્યો છે અને તેને લીધે જ ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું છે. આપણે જો ભારતની વાત કરીએ તો શરૂઆતમાં આપણી ભારતની મૂળ ભાષા સંસ્કૃત ભાષા હતી. આધુનિક સમયમાં સંસ્કૃતનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થતો જાય છે, પરંતુ આપણી મૂળ ભાષા એ સંસ્કૃત ભાષા હતી. અને એની સાથે સાથે કે વિદેશીઓના આગમનને લીધે આર્ય પ્રજા આવી, ઓસ્ટ્રેલોઇડ પ્રજા આવી, મોંગોલોઇડ પ્રજા આવી, નેગ્રીટો પ્રજા આવી. આમ વિવિધ પ્રજાનું ભારતમાં આગમન થયું અને એમની ભાષા એ ભારતીય લોકોએ અપનાવી અને આપણી જે રહેણી કહેણી ભાષા કે આપણા જે તે લક્ષણો હતા એ વિદેશી પ્રજાએ અપનાવ્યા અને જેને લીધે આજે આપણે એક સમૃદ્ધ સાહિત્યિક વારસાનું સર્જન કરી શક્યા છીએ. તો આ ભાષાએ સમૃદ્ધ સાહિત્યના વારસાનું સર્જન કરવા માટે ખૂબ મોટો ફાળો આપ્યો એમ આપણે કહી શકીએ છીએ. અને નવી નવી ભાષા અને નવા નવા સાહિત્યનું સર્જન જેને કારણે જ આપણે કરી શક્યા છીએ. આ વિવિધ ભાષામાં જે સાહિત્યનું સર્જન થયું છે એમાં સંસ્કૃત ભાષા એ એનું ઉત્તમ ઉદાહરણ છે. ભારતમાં જે સાહિત્યનું સર્જન થયું છે એ મોટે ભાગે સંસ્કૃત ભાષામાં શરૂઆતનો જે સમય હતો એમાં આપણી મૂળ ભાષા સંસ્કૃત ભાષા હોવાને લીધે કે સંસ્કૃત ભાષામાં સાહિત્યનું સર્જન થયું. જેમ જેમ સમય બદલાતો ગયો એમ સંસ્કૃતના જે મહાકાવ્યો કે મહાગ્રંથો હતા એનું જુદી જુદી ભાષાઓમાં એનું હસ્તાંતરણ કરતા ગયા છે. કે આજે સંસ્કૃત ભાષાના જે ગ્રંથો છે કે મહાકાવ્યો છે એનું ફારસી ભાષામાં, હિન્દી ભાષામાં, ઉર્દુ ભાષામાં કે બીજી કોઈ ભાષામાં, તેલુગુ ભાષામાં, કન્નડ ભાષામાં આજે એનું રૂપાંતરણ થયેલું પણ આપણે જોઈ શકીએ છીએ. પરંતુ શરૂઆતમાં તો સાહિત્યના સર્જન માટે સંસ્કૃત ભાષાનો પ્રભાવ એ ખૂબ જ મોટો જોવા મળતો હતો. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે, પણ ધાર્મિક કાર્યોમાં અને પૂજાવિધિમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. સામાન્ય રીતે માનવી તો પોતે અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક એ ભાષા દ્વારા જ પૂરી પડે છે. કે આપણે સાંભળીએ છીએ અને સાંભળીને એનો પ્રત્યુત્તર આપીએ છીએ, એટલે કે વળતો જવાબ આપીએ છીએ, એટલે એને અભિવ્યક્તિ કહેવાય. એટલે માનવી માટે અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની એટલે કે સાંભળવાની અને એને બોલવાની જે ઉત્તમ તક છે એ ભાષા દ્વારા જ પૂરી પડે છે. આપણે કોઈ ચોક્કસ ભાષાને જાણીએ છીએ, જેમ કે અત્યારે આપણે ગુજરાતી છે, આપણી રાષ્ટ્રભાષા હિન્દી છે, એવી જ રીતે અંગ્રેજી ભાષા જુદા જુદા ભારતના જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી પ્રાદેશિક ભાષાઓ બોલાય છે. એટલે જે તે પ્રદેશમાં વસતા લોકોને જે ભાષા આવડતી હશે એ ભાષા અને એની સાથે સાથે કે આપણી રાષ્ટ્રભાષા હિન્દી અને જે લોકોને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હશે એવા લોકો અંગ્રેજી ભાષામાં પણ પોતે સાંભળવાની અને એને અભિવ્યક્ત કરવાની એ પોતે ક્ષમતા ધરાવતા હોય છે. એટલે માનવી માટે જે તે અભિવ્યક્ત કરવાની અને ઝીલવાની ઉત્તમ તક એ ભાષા દ્વારા જ પૂરી પડતી હોય છે. પ્રાચીન ભારતની લિપિ એ હડપ્પા સમયની હતી. કે હડપ્પામાંથી જે અવશેષો મળી આવ્યા છે એ અવશેષો ઉપર એ સમયે જે લખાણો લખેલા હતા એ ઉપરથી આપણે એને આજે પણ આપણે ઉકેલી શક્યા નથી. એટલે કે હડપ્પા લિપિમાં લખેલા જે લખાણોના અવશેષો મળ્યા છે એને આજે આપણે ઉકેલી શક્યા નથી. એટલે પ્રાચીન ભારતીય લિપિ હડપ્પા સમયની લિપિ એ વણ ઉકેલી જ રહી છે. તે સમયના લોકોની ભાષા કઈ હશે એની આજે પણ આપણને કોઈ જ માહિતી નથી. મહર્ષિ પાણિની એ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી ગણવામાં આવે છે અને મહર્ષિ પાણિનીએ સંસ્કૃતમાં અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી હતી. તો સંસ્કૃતના મહાન
વ્યાકરણશાસ્ત્રી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મહર્ષિ પાણિની. અને મહર્ષિ પાણિનીએ સંસ્કૃતમાં વ્યાકરણનો અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો હતો. અને આ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વેની 4થી સદીમાં કરી હતી. હવે સંસ્કૃત ભાષાને આપણે આર્ય ભાષા, ઋષિઓની ભાષા અથવા તો વિદ્વાનોની ભાષા તરીકે પણ ઓળખીએ છીએ. કે શરૂઆતમાં જ્યારે આર્યોનું આગમન થયું એટલે આર્યોની મૂળ ભાષા એ સંસ્કૃત ભાષા હતી. અને ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં આર્યોનો પ્રભાવ વિશેષ જોવા મળે છે. એટલે આપણી ભાષા, આર્યોનું આગમન ઈસવીસનની શરૂઆતની 1લી સદીમાં થયું હોવાનું અનુમાન કરવામાં આવે છે. કોઈ ચોક્કસ સમયગાળો આપણે જાણી શક્યા નથી. એટલે આર્યો એ મધ્ય એશિયામાંથી આવ્યા હતા અને એમની મૂળ ભાષા એ સંસ્કૃત ભાષા હતી. અને ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં આર્યોનો ફાળો વિશેષ હોવાને લીધે આપણી શરૂઆતની મૂળ ભાષા એ સંસ્કૃત ભાષા તરીકે આપણે અપનાવી હતી. અને જેને લીધે સંસ્કૃત ભાષાને આર્ય ભાષા તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આપણા ભારતમાં થઈ ગયેલા મહાન ઋષિમુનિઓ અને આ મહાન ઋષિમુનિઓ દ્વારા જે મહાકાવ્યો કે મહાગ્રંથોનું રચના કરવામાં આવી છે એ પણ સંસ્કૃત ભાષામાં જ કરવામાં આવી છે. જેને લીધે સંસ્કૃત ભાષાને ઋષિઓની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ વિદ્વાનોની ભાષા કે એ સોલંકી યુગ હોય, મધ્યયુગ હોય, ઈસવીસનની શરૂઆતનો સદીનો સમય હોય તો એ સમય દરમિયાન રાજા મહારાજાઓ કે નવાબોના દરબારની અંદર વિદ્વાનો અને પંડિતોને સ્થાન આપવામાં આવતું હતું. અને આ વિદ્વાનો અને પંડિતો દ્વારા જે તે સાહિત્યનું સર્જન થયું છે એ સંસ્કૃત ભાષામાં જ થયેલું છે. જેને લીધે સંસ્કૃત ભાષાને વિદ્વાનોની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અત્યારે આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સંસ્કૃત એ સ્વસ્વીકૃત ભાષા બની છે. અને ખાસ કરીને કમ્પ્યુટર ક્ષેત્રે પણ આજે આ ભાષાનો ઉપયોગ શક્ય બન્યો છે. અને સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા પણ હતી. તો ભાષા અને સાહિત્ય ક્ષેત્રે આપણે માહિતી મેળવી. એના પછી પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે આપણે માહિતી મેળવીએ તો એમાં વેદો કે વેદનો અર્થ થાય છે જ્ઞાન. અને વેદોના 4 પ્રકારો છે કે વેદો 4 છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો પહેલાં આ ઋગ્વેદ વિશે માહિતી મેળવીએ કે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એ ઋગ્વેદ છે. ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ થયેલો છે. અને ઋગ્વેદ એ 10 ભાગમાં વહેંચાયેલો ગ્રંથ છે. ઋગ્વેદની મોટાભાગની જે ઋચાઓ છે આ ઋચાઓ એ દેવોને લગતી સ્તુતિ એટલે આપણે અહીંયા આપણી ભાષામાં શ્લોક તરીકે તેને ઓળખીએ છીએ. તો ઋગ્વેદની ઋચાઓ એ મોટાભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. અને આ સ્તુતિઓ છે એ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હોય છે. હવે આ ઋગ્વેદમાં ઉષાને સંબોધન કરતી એટલે કે પ્રાતઃકાળને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ છે નું વર્ણન કરવામાં આવેલું છે. એ ખૂબ જ મનમોહક છે કે સવારના સમયે જે તે શ્લોકોનું ગાન કરવામાં આવતું હોય છે. તે શ્લોકો જે જુદા જુદા ધર્મ પાળતા લોકો છે એ પોતાના ધર્મને અનુસંધાનમાં જે તે શ્લોકોનું ગાન કરતા હોય છે. તો આ ઋગ્વેદની જે ઋચાઓ છે એમાંથી કેટલીક ઋચાઓ એ ઉષાને સંબોધન કરતી સ્તુતિઓ પણ જોવા મળે છે. આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક અને ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું પણ વર્ણન કરે છે. તો વેદોમાં સૌથી મહત્ત્વનો વેદ એ ઋગ્વેદ છે. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક એ ઋગ્વેદ છે. ઋગ્વેદમાં કુલ 1028 ઋચાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અને ઋગ્વેદ એ 10 ભાગમાં વહેંચાયેલું છે. ઋગ્વેદમાં મોટાભાગની ઋચાઓ એ દેવોને લગતી સ્તુતિઓ છે. અને આ સ્તુતિઓ ખાસ કરીને યજ્ઞ પ્રસંગે ગાવામાં આવતી હોય છે. અને ઋગ્વેદની ઋચાઓમાં કેટલીક ઋચાઓ એ ઉષાને સંબોધન કરતી સ્તુતિઓનો પણ વર્ણન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલું છે. અને એની સાથે સાથે સપ્તસિંધુના પ્રદેશમાં વસતા આર્યો એટલે કે 7 નદીઓની આસપાસનો પ્રદેશ
જેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ વગેરે જેવી 7 નદીઓની આસપાસમાં વસેલા આર્યો એ પ્રદેશને આર્ય પ્રદેશ અથવા તો 7 નદીઓનો પ્રદેશ હોવાને લીધે સપ્તસિંધુના પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે સપ્તસિંધુના પ્રદેશમાં વસતા આર્યોની રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક બાબતોનું પણ ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. ઋગ્વેદ પછી બીજા નંબરનો વેદ છે સામવેદ. આ સામવેદ છે એમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કેવી રીતે કરવાનું એની વિધિ વર્ણવવામાં આવેલી છે. એટલે ઋગ્વેદની ઋચાઓનું ગાન કેવી રીતે કરવાનું એ આપણને સામવેદના અભ્યાસને આધારે એની માહિતી પ્રાપ્ત થાય છે. એટલે આ જે સામવેદ છે એને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વેદના જે શ્લોકો છે એને રાગ અને લય સાથે ગાવાની જે વિધિ છે એનું વર્ણન એ સામવેદમાં કરેલું છે, જેને લીધે સામવેદને સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે યજુર્વેદ કે યજુર્વેદ જેને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો છે કે આપણે કોઈક જગ્યાએ હોમ હવનનું જ્યારે હવન થતું હોય, યજ્ઞની વિધિ થતી હોય ત્યારે આપણે ત્યાં જઈએ છીએ. એ વખતે જોઈએ છીએ કે કેટલીક કથા વાંચવામાં આવે છે અને ત્યારબાદ કેટલાક શ્લોકોનું ગાન કરવામાં આવતું હોય છે. એટલે આ યજુર્વેદ છે એ ગદ્ય અને પદ્ય 2 સ્વરૂપે રચાયેલો છે અને યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન આ યજુર્વેદમાં કરવામાં આવેલું છે. અને ત્યારબાદ છેલ્લો વેદ છે અથર્વવેદ કે અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. જેમ કર્મકાંડની આપણે વાત કરીએ તો મૃત્યુ પછીની જે તે વિધિઓ હોય એ, એના પછી કે સંસ્કારોનું વર્ણન કરીએ તો આપણે જે તે પેલું ઉપદેશ લેતા હોઈએ છીએ. પછી અમુક જે તે આપણા જે તે જ્ઞાતિના લોકો હોય છે એમાં કેટલાક ધાર્મિક સંસ્કારો ગ્રહણ કરવાની વિધિ હોય છે. એવી એ રાજા મહારાજાઓના સમયમાં ચાલતું હતું. આધુનિક સમયમાં આવા કોઈ જે આ સંસ્કારો છે એ સંસ્કારો ખૂબ ઓછા સંસ્કારોનું ગ્રહણ કરવામાં આવતું હોય છે, પરંતુ કર્મકાંડો તો આજે પણ ચાલુ જ જોવા મળે છે. તો આ અથર્વવેદ છે જેને કર્મકાંડ અને સંસ્કારોના વેદ તરીકે ઓળખવામાં આવે છે. વિવિધ પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વિગતપૂર્ણ વર્ણન એ અથર્વવેદમાં કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા ભાગ 1 પૂર્ણ થાય છે અને ભાગ 2માં આપણે બ્રાહ્મણ ગ્રંથો વિશેની માહિતી મેળવીશું.